ભરૂચમાં પણ અમે કીધું ત્યારે અમુક જ તાલુકાની જ્યાં જ્યાં અમે સૂચનો કર્યા ત્યાં ત્યાં તપાસ થઈ છે, તેના પણ બીજા તાલુકાના તપાસો હજુ પણ નથી થઈ. એ જ પ્રકારે નર્મદામાં કૌભાંડો થયા. એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં માત્ર 42,000ની વસ્તી છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં, પોતાના પંથની, પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં 300 કરોડ રૂપિયા જમા થયા છે, અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું. આજે તેમને પણ છાવરવા માટે આજે જે એ જ ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે. નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે, જમા થયેલા પેમેન્ટો સાથે 400 કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે. અમારી પાસે પુરાવા છે. એસપી શ્રીને 1 મહિનાથી અમે ફરિયાદ આપી છે. તપાસ ચાલે છે, તપાસ ચાલે છે, પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવી એટલું કરે છે, આગળ કરતા નથી. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આ અવસર સારો છે સરકારની છબી સુધારવા માટેનો, અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે. આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી, એમના હકનું છીનવાઈ ગયેલું છે. ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા છે સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે, ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે, એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે, જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે, એ પેમેન્ટનો વ્યવહાર કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે. એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી, કપચી લીધી, રેતી લીધી, કઈ રજિસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું, એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે.